પીએસઆઈ બનવું છે તો આના વગર પીએસઆઈ નહીં બનાય, બરોબર. આખા ગુજરાતને કરવું છે પણ મળતું નથી ક્યાંયથી. જાહેર વહીવટ કરવો મળતો નથી, ઇકોનોમી કરવો મળતો નથી, પર્યાવરણ નથી મળતું, વિજ્ઞાન અને ટેકનોલોજી નથી મળતું, કરંટ જીકે પ્યોર ખાખીનો. અને પીએસઆઈ માટે આ છેલ્લા આટલા વિષય છે ને એ જ 50 ના છે ને જાહેર વહીવટ બંધારણમાં સાથે, એટલે 5 થી 7 ગુણ ગણો એટલે 57 માર્ક આસપાસનું છે. પણ ગુજરાતમાં કોઈને મળતું નથી. ગુજરાતમાં એક જ જગ્યાએ આપેલું છે, ટોપિક વાઇઝ આપ્યું છે. પીએસઆઈ બનવું છે, મેરિટમાં સ્થાન જોતું છે તો અહીંથી મેરિટ બનશે, જે ગામે નથી કર્યું. બધાની તકલીફ અહીંયા જ છે. ઇતિહાસ, વારસો, ભૂગોળ આખા ગામે ગોખી નાખ્યો છે. આ વિષય કોણ મળ્યા નથી કોઈ કરી શકતા. તો પીએસઆઈ બનવું છે આ તમારે કરવું પડશે. મેરિટમાં સ્થાન જોતું છે તોય આ કરવું પડશે. ક્યાંથી મળશે? ગુજરાતમાં એક જ જગ્યાએથી મળશે, એ છે જીસીએની પીએસઆઈ ની સુદર્શન બેચમાં. આ બેચમાં ટોપિક વાઇઝ આ વિષયો છે ને એના પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો એના ટોપિક વાઇઝ મુદ્દા છે આપણે આપેલા છે. તો ગુજરાતની એકમાત્ર એવી બેચ જેમાં આ સબ્જેક્ટ પણ ડિટેલમાં આપ્યા. એટલું નહીં, માત્ર 2111 રૂપિયામાં 300 માર્ક્સનો પીએસઆઈ નો સંપૂર્ણ કોર્સ આપ્યો છે. પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો જીસીએ દાખલા ફેક્ટરી એપ્લિકેશન. ઘરે બેસી તમારા સમય તમે તૈયારી કરી શકશો. અને આટલા વિષય તમારે જોતા છે ગુજરાતમાં એક જ જગ્યાએ મળશે. પીએસઆઈ બનવું છે તો જીસીએ છે, કોમેન્ટમાં લખો નીચે તમારો અભિપ્રાય. બાકી પીએસઆઈ બનવું છે આ વિષય કરવા પડશે, કારણ કે આ ગુણ જે છે એ મેરિટના છે. ક્યાંથી મળશે? તો જીસીએ ની સુદર્શન બેચમાં. જય હિન્દ, જય ભારત.